જય ભારત, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ। તો મિત્રો, આપણો આ બીજો વિડીયો છે। પહેલા વિડીયોની અંદર મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં કેટલું જથ્થો મળવાપાત્ર છે એનો વિડીયો બનાવ્યો, તો એ પણ ન જોઈ તો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, ત્યાંથી તમે જોઈ લો। અને આજનો વિડીયો છે ગ્રામ પંચાયત વિશે। તો ગ્રામ પંચાયતની અંદર જો તમારે ગામની અંદર જગ્યા હોય અને તમારે લાઇબ્રેરી બનાવવી હોય, એટલે કે તમે લાઇબ્રેરી હોય તો વિદ્યાર્થી યુપીએસસી, જીપીએસસી, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ વગેરે વગેરે કેટલી બધી પરીક્ષા આવતી હોય ગવર્મેન્ટ, તો એની તૈયારી કરવી હોય તો લાઇબ્રેરી હોય તો એમાં તમે સરખું બેસીને વાંચી શકો। એટલે કે ગામડા વિસ્તાર હોય કે અથવા વાડી વિસ્તાર હોય તો ત્યાં બેસવું હોય તો ત્યાં વ્યવસ્થિત રીડિંગ એટલે કે વાંચન ન કરી શકે, તો એ લાઇબ્રેરીની સુવિધા હોય તો એના બેસીને શાંતિથી બધા અલગ અલગ પુસ્તક હોય એ વાંચી શકે અને વધુને વધુ સમય ભરી શકે। તો તમારા માટે હું આજે એક નકલ લાવ્યો છે, એટલા માટે ડેમો લાવ્યો છું। તો તમારે તમારા ગ્રામ પંચાયતની જે જગ્યા હોય અને લાઇબ્રેરી બનાવવી હોય તો તમે કેવી રીતે અરજી કરવી, એ અરજી કોને આપવી, તો આપણી પાસે ડેમો છે। એ ડેમો હું તમને બતાવી કે તમારે કેવી રીતે લખવું, ટાઈપિંગ શું કરાવવું અને અરજી આપણે ગ્રામ પંચાયતને રૂબરૂ દેવી કે ટપાલ દ્વારા દેવી, તો એના માટે આ સ્પેશિયલ વિડીયો છે। તો આ વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું તમને નવા કન્ટેન્ટ સાથે હું એવી આ ગુજરાતની એક જ યુટ્યુબ ચેનલ છે જે હાવ અલગ પીરસી રહી છે, એટલે કે તમને મારા વિડીયો જોવાથી ક્યાંક ને ક્યાંક નોલેજ મળશે। તો આજે ઇન્સ્ટાગ્રામની અંદર પણ હું વિડીયો બનાવું અને યુટ્યુબ ચેનલ પર તમારા માટે મેં ચાલુ કરી છે, નકર હું બ્લોગનું કરતો, તો આજે હું તમને શીખવાડવાનો છું કે કેવી રીતે તમારે શું લખવું। તો આપણી પાસે આખો ડેમો છે આ, તો હાલો મિત્રો તમને શીખવાડું કે કેવી રીતે તમારે લખવું એમ। તો મિત્રો સૌપ્રથમ તમારે તમારું નામ લખવાનું, પછી હું એટલે કે તમારું ગામનું નામ લખવાનું, તાલુકો લખવાનો, જિલ્લો લખવાનો અને તમારો મોબાઈલ અને જે તારીખે તમે અરજી દેવા જાઓ છો ગ્રામ પંચાયતને એ તારીખ લખવાની। પછી તમે નીચે આવી જાઓ એટલે ડાબી બાજુ કોને દેવાની છે આપણે નકલ, તો તલાટી કામ મંત્રી ને સરપંચશ્રીની। તો મારું ગામ નીચાકોટા છે તો આખું તમારું ગામનું નામ એ ફરીવાર લખવાનું। પછી વિષયમાં શું કરવાનું, વિષયમાં તો બાબત નીચાકોટા ગામે લાઇબ્રેરી બનાવવા જગ્યા ફાળવવા બાબત, તો પછી તમારા વિગતવાર લખવાનું। જય ભારત સાથે જણાવવાનું કે મહુવા તાલુકાના નીચાકોટા ગામે લાઇબ્રેરી બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે। વિગતવાર વાત કરવામાં આવે તો નીચાકોટા ગામે રહેતા યુવાનો માટે લાઇબ્રેરીની સુવિધા હોય તો તેઓ સારી રીતે સરકારી નોકરીની તૈયારી કરી શકે અને લાઇબ્રેરીની અંદર બેસીને આર્થિક નબળા વિદ્યાર્થીઓ વાંચવા માટે સમય મળે અને વાંચન કરવાથી તેના વિચારો અને ભવિષ્યની આશાઓ બંધાય, તે માટે લાઇબ્રેરીની જગ્યા ફાળવવા બાબત। તો આને મારું ગામનું નામ લખેલું છે તો ત્યાં તમારા ગામનું નામ લખવાનું। પછી નીચે આવી તેમજ સરકારી ભરતી જેવી કે પોલીસ કોન્સ્ટેબલ, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટ, યુપીએસસી, જીપીએસસી વગેરે જેવી સરકારી નોકરીની વાંચન કરી શકે અને આના આવનારી પેઢી સરકારી નોકરી તરફ પ્રેરણા મળે તે માટે ગ્રામ પંચાયતને સરકારી લાઇબ્રેરી બનાવવા નમ્ર અપીલ છે। તો આવી રીતે પછી તમારે ડાબી બાજુ લખવાનું કોને કોને નકલ રવાના કરવાની, તો જિલ્લા વિકાસ અધિકારી ભાવનગર અને તાલુકા વિકાસ અધિકારી, એટલે કે તમારે જે જિલ્લો પડતો હોય ત્યાં એક મોકલવાની અને તાલુકો હોય ત્યાં મોકલવાનું, પછી તમારી સહી કરવાની। તો આવી રીતે આખી અરજી છે તમે જોઈ શકો। આવી રીતે અરજી પહેલાં તમારે ટાઈપ કરાવી નાખવાની અને ટાઈપ કરાવીને તમારે તમારા ગ્રામ પંચાયતમાં રૂબરૂ પણ દઈ શકો અને ટપાલ દ્વારા પણ દઈ શકો છે। તો અને મારો તાલુકો મહુવા છે તો તમારે ત્યાં તાલુકો લખવાનો, તમારું ગામ લખવાનું, તો આમાંથી બધુંય ફેરફાર કરી નાખવાનો। તો મિત્રો સાવ સાદી ભાષામાં મેં તમને સમજાવ્યું છે, સાવ સાદી ભાષામાં। તો આવી રીતે તમે લાઇબ્રેરી બનાવવા જગ્યા ફાળવવા અરજી કરી શકો। તો મિત્રો જેવી રીતે મેં તમને શીખવાડ્યું લાઇબ્રેરી બનાવવા જગ્યા ફાળવવાનો નમૂનો મને વોટ્સઅપમાં તમે મેસેજ કરશો એટલે હું તમને નકલ પણ તમને આપી અને એ અરજી કેવી રીતે દેવી એ પણ તમને શીખવાડ્યું અને આગળની પ્રોસેસ શું કરવી એ હું તમને આવતા વિડીયોની અંદર શીખવાડવાનો છું। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ મહત્ત્વની જાણકારી છે એટલા માટે આ વિડીયો વધુને વધુ શેર કરો। ધન્યવાદ। હવે મળીશું એક નવા વિડીયો સાથે। જય ભારત, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ।